સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમનું પહેલું. કઠણમાં કઠણ સાધન, માયાનું રૂપ, બ્રહ્મમય દેહની પ્રાપ્તિ, સત્સંગમાં ગાઢ પ્રીતિ ન થવાનું કારણ. સંવંત 1876ના માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ. જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે, તે તો જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે, તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મહોલ એ આદિ જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ કઠણ સાધન પણ નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. જય સ્વામિનારાયણ. હવે પ્રશ્ન અખંડ વૃત્તિ રાખવી છે, એમાં શું નડે? એટલે મહારાજે પહેલી શરૂઆત કરી, વૃત્તિ જ રાખવા બેસીએ પણ ત્યાર નડે છે માયા. તો કે જયારે ધ્યાન કે માનસિક કરવા, ભજન કરવા બેસીએ ત્યાર મનનો તપાસ કરવો, શું શું આપણા મગજમાં આવે. તો પ્રથમના 38મા વચનામૃતમાં મહારાજે કીધું કે હિસાબ કરવો, જ્યારથી સત્સંગ થયો ત્યારથી કેટલી માયા મારી અંદર વાસના છે અને કેટલી ઘટી, જગત સંબંધી કેટલી, ભગવાન સંબંધી. તો કાંટે કરીને કાંટો કાઢવા પેલા આપણે જગત સંબંધી હોય એને ભગવાન સંબંધી પંચ વિષય કરવા પડે. ગ્રામ્ય વાર્તા સાંભળતા હોય તો કથા કીર્તન સાંભળીએ, રસ ભગવાનના પ્રસાદ નો લઈએ, જો આ રસાસ્વાદ લેતા હોય એમ એને દિશા આપવી પડે. અને ધીમે ધીમે એ બે થાય પછી વૃત્તિ એમાં પોરવાય. એટલે પહેલો પ્રયત્ન તો કરવો પડે કે મનને પેલા સાત્વિક વિચાર બાજુ લઈ જવા પડે. હવે કે ભગવાનના ભક્તને ધ્યાન કરતા આડું આવીને આવરણ કરે તેને માયા કીધી. તો બાપાએ બીજા ભાગમાં 6ઠી વાતમાં કીધું કે આપણો દેહ તે જ માયા છે. એવી રીતે બધે મધ્યના 36માં દેહ ને દેહના સગામાં પ્રીતિ તે માયા. બધી જગ્યાએ અર્થ માયાના વચનામૃતમાં શાસ્ત્રોમાં કરેલા જ છે. અને મોટે ભાગે આપણને વિચાર કેવા આવતા હોય, આજ મારે આ શાક કરવું છે, આને ફોન કરવો છે, આ કચરા પોતા કરવા છે, આજ આ કરવું. તો એ જ જગ્યાએ મનને બીજી દિશામાં, એની જગ્યાએ પછી આપણે જોબ કરતા થઈ જાય તો જોબ ના વિચાર આવે. એમ ભગવાન બાજુ વળીએ તો ધીમે ધીમે ભગવાનના વિચાર આપણે મનને ત્યારે યાદ કરવું પડે કે ભાઈ કચરા પોતા તોય થઈ જવાના, શાક તોય સમારે જવાના. એની જગ્યાએ હું આજ ભગવાનની શું વાત વાંચી હતી, હવે તો મોબાઈલ થઈ ગયા, બાજુમાં કથા ચાલતી હોય સાંભળતા જઈએ, તો મન ધીમે ધીમે એમાં પોરવાય, ક્રિયા થતી જાય અને મન પણ પોરવાતું જાય. જય સ્વામિનારાયણ. ત્યાર પછી કોઈ હરિભક્તે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતે જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, ને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, ને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. જય સ્વામિનારાયણ. આપણા કારણ સત્સંગની રીત પ્રમાણે કોઈ હાથી, ઘોડા, વિમાન એ તો પેલા શરૂમાં જે
પ્રાઇમરી ભક્ત હોય એને બતાવવા માટે ઘણી વાર બીજા જીવના સમાસ અર્થે મહારાજ એવા દર્શન આપે. બાકી આપણને બાપાશ્રી એમ કીધું કે જીવને જવું નથી પડતું, મહારાજને આવવું નથી પડતું. જીવ અને મહારાજ વચ્ચે ખાલી માયાનો પડદો છે, એ પડદાને મુક્ત તોડે છે. એટલે મુક્ત વિના પરબારું મહાપ્રભુનું સુખ કોટી ઉપાય અને કોટી સાધને મળતું નથી. એટલે આપણે કર પ્રભુ સંગાથી કીર્તન જોઈએ તો એમાં શું કીધું, એ છેલ્લી લીધી, પણ એના માટે સેવે તું સાચા સંતને તારા ટળે ત્રિવિધના તાપ. તો સત્સંગમાં એક નક્કી થયું, સાચા સંત હોય, સાચા શબ્દ વાપર્યો તો ખોટા પણ હોય. તો કે આપણે સાચા સંતને સેવીએ તો શું પ્રાપ્તિ મળે? તો કે ત્રિવિધના તાપ, અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ, આ 3 પ્રકારના તાપ છે. તો એ 3 પ્રકારના તાપમાં આપણી સાચા સંત રક્ષા કરી શકે. પણ જો સૂક્ષ્મમાં વિચાર કરીએ તો એ 3 તાપ છે એ તો દેહ સંબંધી છે. હવે દેહ સંબંધી તાપની રક્ષામાં પ્રહલાદજીએ એવું કીધું કે આ તો તમે મારી દેહની રક્ષા કરી, મારા જીવની કરો એમ. તો એ 3 તો દેહ સંબંધી એટલે સકામ ભાવ થયો. પણ આપણે તો અનંત જન્મના કર્મ છે, એ કર્મ બાળનારા મળવા જોઈએ. એટલે આપણને પાછું આગળના પદમાં એવું કીધું કે અતિ મોટા પુરુષના આશરે તારા બળે પૂર્વના પાપ. તો સત્સંગમાં ખોટા, સાચા, નથી મોટા 3 ભાગ તો થયા જ. અમે વડતાલના 3જા વચનામૃતમાં આપણને કીધા, વીજળી જેવા, દીવા જેવા, મસાલ જેવા, વડવાનળ જેવા. તો એના માટે આપણે કોની જરૂર પડે? તો કે સત્સંગ તો સર્વદેશી છે, એમાંથી આપણે એવા સાચા મુક્તને ગોતવા પડે. એમાં આપણે તો ખાલી કહીએ છીએ કે ગોતવા પડે, પણ ખરેખર મહારાજ અને મુક્ત જે પાત્રજી હોય એને ગમે ત્યાંથી ખેંચી જ લે. એને એવો દાખલો એને નથી કરવો પડતો. મહારાજને મુક્ત લેવા જાય, બસ મુમુક્ષુ જીવને પ્રાપ્તિ પોતાની કરાવવા એ જ ખેંચે. પણ પછી થોડો એમાં વિશ્વાસ રાખવો, માનવું, 2 વાત શાસ્ત્રની રીતે પરખવા, એ આપણે વિચારવું પડે. પણ આપણે જ્યાં અટકીને બેઠા હોય અને ત્યાં 8 દ્વારકા કરી લઈએ તો આગળ આપણને પ્રાપ્તિ થાય નહીં. તો સારસારનો વિવેક, મહારાજે એમ કીધું છેલ્લાના 30મા વચનામૃતમાં, મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય તો પણ આપણે જોવું કે આને આટલા વિષય છે અને આટલા નથી. તો એનો મતલબ એવો નથી કે બીજાની આપણે નિંદા કે ટીકા કે લીટી નાની કરીએ, પણ પ્રાપ્તિ માટે આપણે સારસારનો વિવેક જોઈએ. મધ્યના 60માં કીધું કે બધાય સાધુ સરખા એમ કહે તે અડધો વિમો. એટલે આપણે મોટે ભાગે એમ જ કહીએ, ના બાપા અવગુણ આવી જાય, આપણે તો બધાય સરખા, એવું નહીં માનવાનું. એમાં અવગુણ નથી. 1,00,000 માણસ વચ્ચે આપણે એમ કહીએ કે રામ મોટા હતા ને લક્ષ્મણ નાના હતા, કે રામ પ્રતાપભાઈ મોટા હતા ને મહારાજ નાના હતા આ લોકના સંબંધની દ્રષ્ટિએ, તો એમાં કઈ એકબીજાની ટીકા નિંદા નથી થતી, ખાલી કમ્પેરિઝન છે ને એ તો પ્રાપ્તિ માટે કરવી જ પડે. તો આપણે ગોલોક વૈકુંઠને મૂકી અને અક્ષરધામની કે મૂર્તિની તો એ કમ્પેરિઝન કરીએ જ છીએ ને. સામાન્ય સત્સંગ સમાજ એમ માને છે કે અમારે અક્ષરધામમાં જાવ, જ્યારે કારણ સત્સંગને મુક્તો મળ્યા ને એમ સમજાયું કે આપણે મૂર્તિમાં પ્રવેશ છે. તો હવે એ 2 વચ્ચે ડિફરન્સ તો જોઈએ છીએ, ત્યારે આપણે આગળ વધાય ને. તો પરમ એકાંતિકને પણ અનાદિ થવા માટે એક ધક્કો અનાદિ મુક્તનો જોગ કરવા માટે કરવો પડે છે. જ્યારે આપણને તો મહારાજ બાપાની કૃપાથી એકદમ ઇઝીલી, બાપા કે ને બગાસું ખાતા સાકરનો ગાંગડો આવ્યો મોઢામાં, તો બાપા, મામા, માસી, જાદવજી બાપા, મુનિસ્વામી, આ બધાય મુક્તો વચ્ચે આપણને ચાન્સ મળ્યો છે. એમાં મામા માસીનો બહુ નજીકથી બધાએ લાભ લીધો. તો કેવડા મોટા મુક્ત કે જેના દર્શન તો દેવતાઓને પણ દુર્લભ છે, એવા મુક્ત આપણને મળ્યા. અને આપણે સમચંદ બાપાએ કીધું ને, ઉઠે મેં એ કાળ પડે. તો કે મળ્યા પણ અનરાધાર વરસ્યા, વરસાદ અનરાધાર આવ્યો પણ પાત્ર ઊંધું રાખ્યું. એટલે આપણે ભરાણું ને એમ જેવો લાભ લેવો જોઈએ, જેવા ઓળખવા જોઈએ એવા ઓળખી ન શક્યા. અને હજી એમની જે ઈચ્છા છે એવું આપણે જીવન નથી બનાવી શકતા. તો આપણે એમના ગુણોનું મનન કરવાનું, એ ગુણ પ્રમાણે આપણું જીવન કેળવવાનો પ્રયત્ન કરવાનો. તો મહારાજ અને મુક્તોનો રાજીપો મળે. રાજીપો તો છે જ, પણ વિશેષ ને વિશેષ રાજીપો મળે. તો આપણે જયારે આ જે વાત છે કે બ્રહ્મમય દેહને, તો ભગવાન જેવો જ ભગવાન આપણને દેહ આપે છે, સાકાર સ્વરૂપ આપણું ધારણ કરાવે છે.
તેમ છતાંય મહારાજ તો અમાપ ને અમાપ, અને સ્વામી સેવક ભાવ ટળતો નથી. જળમાં જળ મળે એમ નહીં, જળમાં મીન રહીને. શાસ્ત્રોમાં અને કીર્તનોમાં તો કીધું જ છે, જેમ તેજ ને અગ્નિ જુદા નહીં એવું. પણ તેમ છતાંય સ્વામી સેવક ભાવ બાપાશ્રીના સિદ્ધાંતમાં ક્યારેય ટળ્યો નથી. એક વાત આપણને આ ખાસ ખ્યાલ હોવી જોઈએ. મામાએ આપણને એવી જવાબદારી થોડીક સોંપેલી છે કે આપણે જો 5 જીવને આ વાત સમજાવીએ તો કેટલા સમજે. મામાએ 60 શતાબ્દી વખતે આપણને ખાસ કરીને આ કામ સોંપ્યું હતું કે દરેકે કોઈ 5 જીવને આ જ્ઞાન સમજાવવું. મામાનું કહેવું એવું હતું કે કારણ સત્સંગ જોઈએ એવો વિકાસ પામ્યો નથી, કારણ કે એમાં આપણો પણ ફાળો નથી. આપણે બધા કંઈ એવો ખાસ પ્રયત્ન કરતા જ નથી. તો આપણે આને બરાબર સમજી અને બીજા 5 જીવને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની સમજણ આપી, એ આપણને મહારાજ અને મુક્તોએ સોંપેલું કર્તવ્ય કહેવાય. તો આપણે બધાએ શીખશું તો કોઈ બીજા 2 જીવને આ વાત આપણે સમજાવવાનો પ્રયત્ન કરી શકશું. તો જેમ મામાએ 60 શતાબ્દીમાં એ કામ સોંપેલું, એમ આપણે મામાના શતાબ્દી નિમિત્તે જે કારણથી મામાનું આ બ્રહ્માંડમાં પ્રાગટ્ય હતું એ કામને આગળ વધારવાનો પ્રયત્ન કરી અને ફૂલ નહીં તો ફૂલની પાંદડી જેટલો આપણો પ્રયત્ન કરીએ. જય સ્વામિનારાયણ. પછી વળી કોઈ હરિભક્તે પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસથી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ ને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી, અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, ને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાં જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું પહેલું થયું. જય સ્વામિનારાયણ. મહારાજે આપણને આ વચનામૃતમાં પહેલું જ અખંડ વૃત્તિ રાખવાની વાત કરી. પછી અખંડ વૃત્તિ રાખવામાં પહેલું વિઘ્ન તો કે માયા. પછી શું કીધું આપણને? તો કે પ્રાપ્તિ કેવી થાય? જો આપણે અખંડ વૃત્તિનો પ્રયત્ન કરીએ એટલે માયા વિઘ્ન કરે. ધ્યાન કરવા બેસીએ અને મોટા ઘાટ ઉપજે એટલે કંટાળો આવે કે ભાઈ મૂકવો પડતું. એટલે મહારાજ આપણને હિંમત આપે છે. મહારાજ કે આ તમે પ્રયત્ન કરશો તો શું પ્રાપ્તિ થવાની? તો કે તમને અક્ષરધામમાં તેડવા આવશું અમે, હાથી રથ ઘોડા. એટલે વળી આપણે હિંમત કરીને પ્રયત્ન કરીએ. હવે પહેલું જ વિઘ્ન શું? આ માર્ગે ચાલવું છે તો કે પહેલી તમને માયા નડે છે. હવે માયા ટાળવા આપણે પ્રયત્ન કરીએ, પણ આ રસ્તે ચાલવામાં સૌથી પહેલી રેડ આપણને લાઈટ કરી દીધી કે જે સંતનું આપણા સ્વભાવ ઉપર વાત કરે છે એનો જ આપણને અભાવ આવે. એટલે લોયાના છઠ્ઠા વચનામૃતમાં મહારાજ એવું કીધું, લોયાના છઠ્ઠા વચનામૃતને જીવનમાં ઉતારીએ ને તો આપણને કોની જોડે બેસવું, કોની જોડે શું, કોની જોડે નાવા જવું, પાછા ધર્મ પરિપૂર્ણ હોય, નિશ્ચય પરિપૂર્ણ હોય તો પણ એનો સંગ ન કરવો, હિંમત વિનાની વાત કરે સંગ ન કરવો. નાનામાં નાની વાતની તકેદારી લોયાના છઠ્ઠામાં આપી દીધી. એમાં એક વાત આપણને એ પણ કરી કે જે આપણને જાપરો રાખે ને એનો સંગ ન કરવો, પણ ટોકે એનો કરવો. ટોકે તો શેના ઉપર ટોકે? તો કે સ્વભાવ ઉપર. સ્વભાવ કેવી રીતે બને? તો મહારાજ વચનામૃતમાં કે પૂર્વ જન્મના કર્મના પરિપાક રૂપે સ્વભાવ બને. એટલે આમ લોકમાં એમ કહેવાય કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય, એટલે એ તો આપણા જીવ સાથે જડાયેલી હોય એટલે આકરું તો પડવાનું જ. સ્વભાવ ઉપર વાત આવે એટલે સૌથી પહેલું મહારાજને પામવામાં શું વિઘ્ન નડે? તો કે આપણને મોટા કોઈ વાત કરતા હોય ત્યારે આપણને એ વાત ઉપર અભાવ આવે, કારણ કે આપણો સ્વભાવ જ આપણને આગળ નથી જવા દીધા. તો એ જ્યાં સુધી દૂર નહીં થાય
ત્યાં સુધી તો આગળ પ્રગતિ થશે નહીં. એટલે આપણને પહેલી વાત આપણે ઈ કે ન મનાય તો એ માનવું કે આવું હશે સાચું, પણ મારાથી થતું નથી. તો પહેલું ટાળવું તો કે મોટા મુક્તનો અભાવ ન આવવો. એનું એક સામાન્ય દ્રષ્ટાંત, આમાં ઘણા બધા રાજકોટ વગેરેથી નવા જોડાયેલા બહેનો છે, એ લોકો તમને હવે બધાને થોડો થોડો બાપાના જ્ઞાનનો પરિચય થઈ ગયો. પણ માનો કે મહારાજે પોતે શિક્ષાપત્રીમાં એવું કીધું કે દ્વારકા આદિ તીર્થની જાત્રા કરવી, તો બાપાશ્રીએ ચોખ્ખી ના પાડી કે દ્વારકાની જાત્રા ન કરવી. દ્વારકા એટલે શું? તો કે મોક્ષનું દ્વાર ઉઘાડે તે દ્વારકા, ત્યાં કરવી. હવે બાપાએ સ્પષ્ટ શબ્દમાં ના પાડી દીધી. એટલે આપણને પહેલો જ અભાવ આવે, લે શિક્ષાપત્રીની આજ્ઞા તે લોપાતી હશે. પણ ભક્ત ચિંતામણીમાં આપણને સચ્ચિદાનંદ સ્વામીનો આખો પ્રસંગ લખેલો છે કે દ્વારકાવાસી ત્યાંથી વડતાલ આવી ગયા, ગોમતીને આખા બધા સમૂહ સહિત આવી ગયા. તો હવે વિચારીએ ગુઢાર્થમાં કે એકાંતની વાત મર્મે સમજાવી. અક્ષરના વાસી આપણે દરરોજ ગઈએ તો એમાં આપણને કહી દીધું કે ધર્મના લાલે મુનિ હેતે બોલાવી, એકાંતની વાત મર્મે સમજાવી. આ લોકમાં તો આપણે એવું કેટલું સમજી જઈએ છીએ શાનમાં. તો સચ્ચિદાનંદ સ્વામીનો પ્રસંગ બતાવી મહારાજ આપણને એમ કહેશે કે ત્યાં દ્વારકાધીશ હતા, એ હવે વડતાલ આવી ગયા છે. પછી મહારાજ શિક્ષાપત્રીમાં એમ કહે છે કે દ્વારકાની આ જાત્રા કરવી, તો હવે દ્વારકા કયું રહ્યું? જેને મળવા જવું તું XYZ ને મળવા જવું છે ને, એ આપણને એમ કે હવે રાજકોટમાં જ આવી ગયા છે, તો પછી મળવા આપણે બોમ્બે જઈએ ખરા? તો હવે આપણે દ્વારકાધીશને મળવા ક્યાં જવાનું? તો કે હવે મળવા જવું હોય તો વડતાલના દર્શન કરવા જાઓ. તેમ છતાંય 4 ધામની જાત્રા વાળા ખટકો રાખે કે આપણે હજી દ્વારકાની જાત્રા અધૂરી રહી. તો ભક્ત ચિંતામણીના આપણે કેટલાય પાઠ કરી લીધા હોય, ત્યાંનો મર્મ ન જાણી શકાય. આનું તો મુક્તાનંદ સ્વામીએ કીર્તન કર્યું, બ્રહ્માનંદ સ્વામીએ કર્યું, પ્રેમાનંદ સ્વામીએ કર્યું. મુક્તાનંદ સ્વામીએ તો છેલ્લે એમ કીધું કે એનો મર્મ ન જાણે મતિ મંદ રે. તો એમણે શું કીધું? તે પામે વૈકુંઠ ધામ રે. એટલે કે લક્ષ્મીનારાયણ દેવનો મહિમા રે આપણને. તો હરિકૃષ્ણ મહારાજે ખુદે પધરાવ્યા. તેમ છતાંય 99% સકામ ભક્તો લક્ષ્મીનારાયણ દેવની પૂનમ ભરવાથી લક્ષ્મી આવે, સંકટ કપાય એટલે ભરે, તો પ્રાપ્તિ એટલી જ થશે. મૂર્તિને પામવા નિષ્કામ ભક્તિ કરવાથી જ મૂર્તિ મળે. એના માટે થઈને તો આજ રે આનંદ મારા ઉરમાં, એ કીર્તનમાં નિષ્કુળાનંદ સ્વામીએ આપણને ચોખ્ખું જ કીધું, જુજવાએ ધામ રચ્યા જોઈને નિષ્કામ સકામ રે. તો કે આ બધા ધામ કેમ બનાવ્યા? તો કે જેવા સકામ નિષ્કામ ભક્ત હતા એવા ધામ બનાવ્યા. તો બાપાશ્રી આપણને કાર્યાણીના વચનામૃતના રહસ્યાર્થમાં ચોખ્ખું જ કીધું કે જેને ઉપાસના હતી પણ આ વસ્તુ હતી, મૂળ અક્ષર બનાવ્યા, આ હતું તો આ બનાવ્યા. ચોથા પ્રશ્નમાં બાપાશ્રીએ ચોખવટ કરેલી જ છે. પણ જેમ લોયાના 14માં કીધું કે આપણે પૂર્વાપર વિચારીને જોતા નથી કે આ વચનામૃતમાં આમ આવ્યું તો આ શાસ્ત્રમાં આમ આવ્યું, આ વાતમાં. બાકી કોઈ પણ ને સીધી વાત સમજાય કે સચ્ચિદાનંદ સ્વામી દ્વારકા ગયા અને ત્યાં કીધું કહેવાય છે સાપ આપે તું અહીંયા આવ્યો એમ. તો કે હવે અહીં તો અમે જ નથી, પછી એમની સાથે જ નીકળી જાય દ્વારકાધીશ. એનો આખો પ્રસંગ બતાવ્યો. તો હવે આપણે સમજવાનું હોય કે આપણી દ્વારકાપુરીની જાત્રા એટલે કે વડતાલની જાત્રા. મૂડીના પણ જયારે ઓલો સ્થાપના કરે ત્યારે પણ કહે છે કે આ પણ દ્વારકા પણ નું મૂળ હતું એટલે એનું નામ મૂડી પડ્યું. તો આપણા જે કોઈ તીર્થ હોય એમાં જવું એ આપણી દ્વારકાની જાત્રા. પછી મહારાજે શિક્ષાપત્રી મૂક્યું કે જગન્નાથ આદિની જાત્રા કરવી, તેનો પ્રસાદ લેવાય, તેનો દોષ નહીં. તો બાપાશ્રી સ્પષ્ટ શબ્દમાં ના પાડી દીધી કે જગન્નાથ તો જવાય જ નહીં. કાશી ને વૃંદાવન જાય તે પતિવ્રતા નહીં, એટલે શું થાય? આમ સમાજને સીધો અવગુણ આવે. અહીં પહેલી જ વાત આપણને કરી કે તમને ભગવાનને પામવા છે, ભગવાનનું ધામ આવું છે, ભગવાન તેડવા આવરીત આવશે. પણ તમે જે આટી પાડીને બેઠા છો એ આટી બારની વાત કરનારા મળશે એટલે પહેલો તરત જ અભાવ આવશે. એટલે શિક્ષાપત્રી લોપતલ છે, આ લોકો તો શિક્ષાપત્રી જ ન પાડે. તો હવે આપણે આપણા મનને એ વિચારવાનું કે આપણે શિક્ષાપત્રી પાડતા હોય. હમણાં જ શિવરાત્રી ગઈ, એક બેન શિવરાત્રી ન કરે તો એમના મિસ્ટરે એમ કીધું, હવે એ બેન બ્રાહ્મણ હતા, એમણે એમ કીધું કે તો શિક્ષાપત્રીમાં એક આજ્ઞા એવી છે કે બ્રાહ્મણ હોય એને ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો.
હવે શિક્ષાપત્રી આપણે ક્યારેય પૂરેપૂરી પાડનારા મારા જીવનમાં મેં કોઈ જોયા નથી. એનો એક દાખલો આપીએ કે આપણું ધર્મકુળ છે એ બ્રાહ્મણ કહેવાય. કોઈ રુદ્રાક્ષ અને ત્રિપુંડ રાખે છે? ગોપાળાનંદ સ્વામી બ્રાહ્મણ હતા તો એમણે રાખ્યું. તો પછી એ આપણી પહેલી જ આજ્ઞા તો એક લોપાઈ ગઈ ને, ક્યારેય શબ્દ લખેલો છે તો એ લોપમાં વાંધો નથી. તો જન્માષ્ટમી શિવરાત્રી વખતે પાછી શિવરાત્રી નડી જાય. મહારાજે આપણને શિક્ષાપત્રીમાં એવું કીધું, અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. આપણે તો ષડાક્ષરનો કરીએ. તો આપણે એમ કઈક શિક્ષાપત્રી પ્રાઇમરી તો 5મા વચનામૃતમાં એમ કીધું આપણને, રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદયને વિશે ધ્યાન કરવું. તો ત્યાં મહારાજનું ધ્યાન કરીએ તો ત્યારે લોપતલ નહીં. અને જન્માષ્ટમી કે શિવરાત્રી કરવી છે તો આપણે લોપતલ થઈ ગયા. બાપા વાળા તો શિક્ષાપત્રી લોપતલ. મહારાજે શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા કરી કે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું કીર્તન કરવું. તો પછી સવાર મંદિર કોના માટે ખુલે છે? મંગળા દર્શનની હડિયાપટ્ટીઓ કોના માટે કરી? મહારાજે તો સ્પષ્ટ જ સાયંકાળ લખ્યો. જેમ એમાં આપણે સમજણ કેળવીએ છીએ એવી હવે આપણે આગળ પ્રગતિ કરવી હોય તો શિવરાત્રી જન્માષ્ટમીના શ્લોકમાં પણ સમજણ કેળવવી પડે, ઉપાસના સમજવી પડે. મહારાજ પહેલા જ શ્લોકમાં લખે છે કે ઈષ્ટદેવ એવા કૃષ્ણનું હૃદયને વિશે ધ્યાન કરું. તોય આપણે એ માનીએ છીએ કે ના, મહારાજના ઈષ્ટદેવી નથી. આપણા ઈષ્ટદેવ તો મહારાજ ભલે બૌદ્ધા સમાજ હજુ એ હોય છે કે રામશ્યામ ઘનશ્યામ એક, પણ જો આપણે મહારાજ સુધી પહોંચવું હોય તો પૂર્ણ સ્થિતિના મુક્તનો આશરો જોઈએ. એટલે પહેલી જ વોર્નિંગ આપણને આ વચનામૃતમાં આપી દીધી કે મહારાજના મુક્તના વચનમાં અવિશ્વાસ લાવવો નહીં. તો એમ તો ગુણાતીતાનંદ સ્વામીએ એવું કીધું કે ભાગવતની વાત કરીને અડધી રાત્રે ઉઠીને વાત કરી કે આ વાંચે એમાં એક પણ મોંવાળો આવે છે, મહારાજના નામનું કંઈ આવતું જ નથી. પણ શું કરીએ, એવા પડ્યો. પણ એને આપણે મર્મને સમજી નથી શક્યા. તો કે પેલું સાવધાની શું? તો કે જાણવું ખરું બધું, પછી ન મનાય તો કઈ નહીં, પણ અવગુણ ન લેવો. એટલે બાપા શ્રી મામા એમણે જે વાત કરી હોય એ કેવી રીતે કરી? તો કે નજરે જોઈને કરેલ. કેમ એમણે જ કરી? તો આપણે બીજાએ કર્યું હોત તો આપણે એમ કેતા આવી વાત ન હોય, મહારાજે આમ કીધું. પણ જેમ જેમ પાત્રતા આવતી જશે એમ એમ આપણને ધીમે ધીમે સમજાતું જશે. એટલે અક્ષરના વાસી આપણે ગઈએ તો એમાં એમ આવે છે, ધામ ધામના વાસી અહીં બોલાવ્યા, મૂળ અક્ષર પણ શ્રી હરિસંગી અને મુક્ત મંડળને લાવ્યા ઉમંગે. આગળના પદમાં શું કે? પ્રેમાનંદ સ્વામી વિના સાધને સિદ્ધ દશા પમાડી. પાછા આગળના પદમાં એમ કે છે, ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય? તો એક બાજુ એમ કે છે કે વિના સાધને સિદ્ધ દશા પમાડી, એક બાજુ કે છે ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય? જ્યાંથી આવ્યા ત્યાં પાછા સમાય. ગોપાળાનંદ સ્વામીની પહેલી જ વાતમાં આપણને ડિટેલમાં સમજાયું કે આ જયારે સત્સંગમાં મહારાજ પધારે છે જે બ્રહ્માંડમાં, ત્યાં બ્રહ્મા, શિવ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, પ્રકૃતિ પુરુષ, અન્ય અવતારો બધા આવે ને એમાં મહારાજે કુબેર અને રાજા શબ્દ પણ લખેલો છે ગોપાળાનંદ સ્વામીએ પહેલી જ વાતમાં. તો કે આ બધા જ સત્સંગમાં આવે છે. તો દરેકમાં પોતાની એવી આંતરિક શક્તિ તો હોય જ ને. રામ આવે આ સત્સંગમાં તો રામની અંદર એની પ્રતિભા તો હોય જ. શિવ આવે તેની હોય, કુબેર ભંડારી આવે તો આપણને પૈસે ટકે સંપન્ન કરે, બ્રહ્માજી આવે તો દીકરાનો હોય તો દીકરા આપે, યમરાજા આવે તો જમપુરી આપે. તો એ આપણે ઓળખવા પડે. એટલે કીધું કે ધામ ધામના વાસી અહીં બોલાવે. અને એટલે આગળ આપણને દરરોજ ગઈએ છીએ આપણે એટલે ગાવાનું કે પહેલા ઓળખજો આ સત્સંગમાં બધા ધામના અધિપતિ આવેલા છે, એમના મુક્ત મંડળને લઈ. અને એ જો તમને મળશે તો ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય? એ નિર્ગુણ થયા નથી અને એ પાછા જ્યાંથી આવ્યા ત્યાં સમાશે. તો આપણે પણ એમની સાથે ત્યાં જશું. એનું જીવંત દ્રષ્ટાંત આપણા જ સત્સંગમાં આપણા જે ભૈલાલભાઈ અને મોગાનંદ સ્વામી થઈ ગયા, બધા ત્યાં દર્શન કરવા જઈએ છીએ પાછા આપણે. અને તોય આપણને એ વાત સમજાતી નથી વસો ગામમાં કે આપણે અહીં દર્શન કરીએ છીએ. તો કે કેમ? તો કે એ આખું દ્રષ્ટાંત છે કે એમને દસ્તાવેજ મૂકેલો હોય મળતો નથી અને બીજા કુસંગી હોય બધા ઉપદ્રવ કરતા હોય. ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીની પ્રાર્થના કરે છે, મારા પિતાએ મૂકેલો મંદિરનો દસ્તાવેજ મળતો નથી. ગોપાળાનંદ સ્વામી એમના સંતને સમાધિ કરીને અક્ષરધામમાં મોકલે.
તો ત્યાં તો અક્ષરધામમાં તો હોતા નથી ભૈલાલભાઈ, જેને દસ્તાવેજ કર્યો હોય. પછી સ્વામી પૂછે છે કે એમને કોનો સમાગમ હતો? તો કે એમને અમુકાનંદ સ્વામીનો સમાગમ હતો. તો સ્વામીએ તરત કીધું કે વૈકુંઠમાં જાઓ. પછી વૈકુંઠમાં ગયા. તો કે ત્યાં બે ગુરુ શિષ્ય તો બેઠા બેઠા રામાયણની કથા કરતા. આપણે મનમાં શાંતથી વિચારવાનું, અમોઘાનંદ એટલે કે નંદ સંત હતા, મહારાજના પ્રત્યક્ષ દર્શન કરેલા હતા, મહારાજને મળેલા હતા, એટલે ધર્મ નિયમ વાળા તો હશે જ, પણ સમજણના ભેદે કરીને રામાયણ વાંચી રામ જેવા મહારાજને સમજ્યા તો વૈકુંઠમાં બેઠા છે. 8,64 કરોડ વર્ષ આપણા થાય ત્યારે વૈરાજ નારાયણની 1 દિવસ થાય. એવા વૈરાજ નારાયણના 30 દિવસનો મહિનો, એવા 12 માસનું વરસ, એવા એમની 100 વર્ષની આવડદા, ત્યારે વૈકુંઠમાં રામની સાંજ પડે. હજી વૈકુંઠમાં ઈ સ્વામીની 1 ઘડી પસાર માંડ થઈ હશે. હવે ક્યારે વૈકુંઠમાંથી એમનો વારો અહીંયા આવશે? હવે વૈકુંઠમાં રહીને તો રામ જ પાકા થઈ જવાના. ત્યાં તો સ્વામિનારાયણનો કોઈ કોન્ટેક્ટ નથી કોઈ મુક્તોના દર્શન. લે રામાયણ બે ગુરુ શિષ્ય વાંચ્યા કરે છે. એવી પાકી કડકડાટ કરીને આવશે. અહીંયા આવશે ત્યારે પણ પાછી મનમાં તો ઈ જ રહેશે, પાછા બીજા કેટલાકને જોડશે. એટલે આપણે પહેલા ઓળખવા પડે. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં બધા ધામના અધિપતિનો પરિચય આપેલો છે. બાપાશ્રીએ પણ ટૂંકમાં કીધું કે જે ધામમાંથી આવેલા હોય એનો ભાર રહી ગયો હોય, એટલે નારાયણ દેવનો ભાર તે તો બદ્રિકાશ્રમમાંથી આવ્યા હોય, કૃષ્ણનો હોય તો ગોલોકમાંથી આવ્યા હોય. આપણે એવો રઘુનાથદાસ સાથે જયારે અણબનાવ હતો ત્યારે કરા કે ભગવાન આપણા સામનાથ ભગવાનના મંદિરોમાં ક્યાંય રામ નહીં પધરાવાના, રઘુનાથદાસે કૃષ્ણ નહીં પધરાવા. તો આજ હવે આપણે રામાયણ ને રામનું પણ બધું કરવા માંડ્યા. તો આવે બધા ધામના અધિપતિ આવે, એટલે પણ આપણે ઓળખવું કે આ લોકની માયિક ઈચ્છા હશે તો આપણને અધિપતિ જ મળશે, કારણ કે આપણને વાસના છે એટલે ત્યાં જોડાઈ જવાના. મૂર્તિમાંથી આવેલા મુક્ત હશે તો એ કેવળ મૂર્તિની વાત કરશે, પરમ એકાંતિક આવેલા હશે તો કેવળ ધામની વાતો કરશે. આટલામાં જ ઓળખાઈ જાય. અત્યારે આપણે આટલા બધા જોઈન્ટ થયા છે, પછી આપણે બધા કંઈક ડિસ્કશન કરીએ કે અમાર મંદિરમાં આમ, તો બધા પકડી જ જાય કે આ જો રાજકોટ વાળા છે, આ અમદાવાદ વાળા છે, આ આણંદ વાળા છે. એમ જેનો સંગ કરીએ ને એને કોની મહત્તા છે એની વાતમાંથી પકડાઈ જાય. તો મૂર્તિમાંથી આવેલા મુક્ત હોય એનો સમાગમ કરવાથી આપણને છેલ્લી પ્રાપ્તિ થાય. એમાં બહુધા તો ઈ વર્ગ વાળા જ ત્યાં જોડાયેલા છે. થોડા ઘણા નવા છે કે જેને મૂર્તિનું સુખ મૂર્તિમાં લઈને લેવાની વાતો ખબર નથી. ભલે હવે તમને જાણકારી થઈ ગઈ તો તરત જ માણસે આગળના સ્ટેપમાં જવા એને પ્રગતિ કરવી જ પડે. ઘરની સ્કૂલ હોય પણ 12th સુધીની હોય, તો પછી કોલેજ કરવી હોય તો ઘરની સ્કૂલ હોય તો પણ એને છોડીને આગળ વધવું જ પડે. આ જન્મે કરીએ કે બીજા જન્મે, ત્યાંથી છૂટીએ તો આપણી આગળ પ્રગતિ થાય. તો અમુક આનંદ સ્વામીના દ્રષ્ટાંતથી આપણા મનમાં એ પાકું જોવું જોઈએ કે એક રામાયણ વાંચવાની ભૂલમાં 2 જણા ગુરુ ને શિષ્યનો શું વાંક? તો એ શિષ્ય ગુરુ જ્યાં જાય ત્યાં ચેલો જાય. ગમે તેવું સાધન કરેલું હોય પણ ગુરુની ગતિ થાય ત્યાં જ ચેલાની થાય. એટલે ગુરુ કરતી વખતે ખાસ પહેલા આપણે વિચાર કરવો પડે, અને પછી જે વાત કરે એનો આપણને અભાવ આવવો જોઈએ નહીં. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તે ક્ષેત્રે વિનશ્ચિત. હવે તીર્થ 2 પ્રકારના છે, એક સ્થાવર અને એક જંગમ. તો મંદિરો છે એ સ્થાવર છે, જ્યારે મુક્તો છે એ જંગમ તીર્થ છે. હરતા ફરતા હોય જે કોઈ વસ્તુ એને જંગમ વસ્તુ કહેવાય. તો જે આપણને મળેલા મુક્તો હોય જંગમ તીર્થ કહેવાય. અને જંગમ તીર્થ માટે અભાવ આવે, મંદિરનો તો અભાવ જનરલી આપણને આવે, પણ જે આવે એ મુક્તનો આવે. કેમ? તો કે મેં જે આંટી પાડેલી હોય મારા મનમાં, મારી સમજણ પ્રમાણે, એટલેથી આગળ હું વધવા માટે તૈયાર જ ન હોય. એટલે પહેલી વાર એ વાત સાંભળી અને આપણને એમ જ આવે અભાવ. બાપાશ્રી એમ કે 152ની વાતમાં હનુમાન આદિ દેવને મિટાવું ને, તો પાછા કે બાપાશ્રીએ તો હનુમાનજી પધરાવ્યા. તો બાપાશ્રીએ ચોથી વાતમાં બીજા ભાગની પધરાવતી વખતે જ કહી દીધું કે સકામ ભક્ત માટે છે, નિષ્કામ ભક્ત માટે મહારાજ સિવાય કઈ છે જ નહીં. તો જીવનું પોષણ કરવા એમનો ધ્યેય એક જ છે કે અજ્ઞાની જીવ અહીંયા આવશે નહીં.
એમણે તો સદાવ્રત ખોયલું કે અહીં જે કોઈ દેવો દર્શને આવશે, પંખી ઉડીને જશે, એનું પણ કલ્યાણ. પણ ખબર છે મોટાને કે એમ તો ક્યાંથી અનંત જન્મથી ભટકતો આત્મા એમ કેમ મુક્તને ઓળખશે ને એના વચનમાં વિશ્વાસ કરશે. એટલે નવા જીવના સમાસ માટે, સકામ ભક્તના સમાસ માટે હનુમાનજીની સ્થાપના કરી. તો એ હનુમાનજીના નિમિત્તે પણ ઘણા લોકો આવે છે. તો બાપાશ્રીના આશીર્વાદમાં આવી જાય કે અહીંયા આવશે, એનું અમે કલ્યાણ કરશું. પછી ધીમે 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 એને બાપાશ્રી ઉત્તરોત્તર સત્સંગમાં જન્મ ધરાવે, એને ધીમે ધીમે આ જ્ઞાન થાય, અને જ્યારે શુદ્ધ મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લેવાની સમજણ થાય ત્યારે જે પ્રાપ્તિ થાય, જેવી સમજણ એવી પ્રાપ્તિ, અને એવા ગુરુની જેવી પ્રાપ્તિ એવી ચેલાની પ્રાપ્તિ. ગુરુ મળી ગયા આપણને, પણ તેમ છતાંય જો આપણે સમજણમાં કાચપ રાખીએ તો ગુરુ પછી શું કરી શકે? એમણે બધું આપ્યું. મુનિ સ્વામીની વાતમાં છે કે આપણને બુદ્ધિ આપે છે, સારો સંગ આપે છે, અને પછી ન સમજે તો કે રોગ આપે છે. પણ ગમે એમ કરીને મોટા આપણને સમજાવવા કોશિશ કરે છે. તો પેલા શાંતિથી બાપાશ્રીના જ્ઞાનને વિચારવું, એકાંતમાં બેસીને પછી મનન કરવું. પછી હજી આપણને ડાઉટ લાગે તો ઊંડા ઉતરવું. પછી આપણે બરાબર તટસ્થ થઈને આગળ વધવું કે આવી મળેલી તક આપણે ગુમાવીએ નહીં. કારણ કે બહુ સ્વાભાવિક છે કે જે વાત મહારાજે કીધી હોય એની જ બાપાએ ના પાડી હોય એટલે પેલી તો શિક્ષાપત્રી જ દેખાય. પણ શિક્ષાપત્રીના બીજા શ્લોક પાછા આપણે નથી પાડતા એ નહીં દેખાય કે ઘણી બધા શ્લોક એવા છે કે જેનું આપણે તરત આપણી રીતે જ કરેલું જ છે અર્થઘટન. તો આવડા મોટા મુક્ત મળ્યા વગર અનાદિની સ્થિતિ થાય નહીં. તો એના માટે પહેલું સાધન શું? તો કે જે વાત કરે એમાં એમ સમજવું, મહારાજે વચનામૃતમાં કીધું કે આ વાત હશે સાચી પણ મને સમજાતી નથી. તો ધીમે ધીમે સમજાય. પછી લોંગ ટાઈમ એમ લાગે કે ના ખોટી જ છે તો પછી ન જોડાવવું હોય ન જોડાવીએ, પણ એકવાર એનું પારખું તો કરવું પડે ને. બ્રહ્માનંદ સ્વામી આપણને કીધું, હે જડ બુદ્ધિ જીવ, પ્રભુપદ ને ઈચ્છે તો કર સંતનું પારખું. તો કે પહેલા આપણે એકવાર પારખું કરીએ. બાપાશ્રી કે પહેલા સર્વદેશી થવું, પછી એક દેશી થવું. તો બધે જોઈ લેવું, કમ્પેરિઝન કરવી, અને અધિક પ્રાપ્તિ લાગે ત્યાં જોડાવામાં કઈ જ ખોટું નથી. જેમ હનુમાનજીનું દ્રષ્ટાંત આપ્યું વચનામૃતમાં કે એમણે પતિવ્રતાની ટેક ન મૂકી, તો બાપાશ્રીએ રહસ્યાર્થમાં કીધું કે એમને ઉચ્ચ પ્રાપ્તિ થતી હતી તો આ ટેક મૂકવી એ પાછી જરૂરી છે. તો પછી પકડી રાખાય નહીં. ઉચ્ચ પ્રાપ્તિ થાય ને નીચ પ્રાપ્તિ મૂકીએ. માનો કે આપણે માતાજીને માનતા હોઈએ, પિતૃને માનતા હોઈએ, કે કોઈ દેવને માનતા હોઈએ, સ્વામિનારાયણ સર્વોપરીની ઓળખાણ થઈ અને જો આપણે દેવને મૂકીએ છીએ તો એમાં કઈ આપણે એનો દ્રોહ નથી કરતા. એની નિંદા કરીએ તો નુકસાન છે, બાકી એને મૂકવામાં કોઈ જ વાંધો નથી, એમાં કોઈ દ્રોહ થતો નથી. અને મહારાજનો રાજીપો પણ તો જ થાય છે. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ. આમાં પ્રશ્ન 4 છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારો ગોલોકાદિક ધામ, જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ તેને જોવાને ઈચ્છે તો દેખે છે. બીજામાં અમારું ધ્યાન કરતાં આવરણ કરે તે માયા જાણવી. ત્રીજામાં અમારા આશ્રિત દેહ મૂકીને બ્રહ્મય દેહને પામે છે. ચોથામાં સ્વભાવ ઉપર વાત કરનારાનો અવગુણ લે તેને સત્સંગમાં પ્રીતિ થતી નથી ને પાપ લાગે છે. તે પાપ સંતના અનુગ્રહથી ટળે છે ને સંતને તીર્થ કહ્યા છે. 4 બાબતો છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં મનની વૃત્તિ અખંડ રહે તે કઠણમાં કઠણ સાધન ને સર્વથી શ્રેષ્ઠ પ્રાપ્તિ કહી. તે મન તથા વૃત્તિ તો માયિક છે, તે માયિક વસ્તુએ મહારાજ કેમ દેખાય? ઉત્તર. પ્રથમ તો જીવ મન દ્વારે ભગવાનની મૂર્તિને વિશે વૃત્તિ રાખે. તે વૃત્તિ રાખતા રાખતા નિર્ગુણ થઈ જાય ત્યારે જીવ સત્તા એ જ મૂર્તિને જુએ છે. તે હરિવાક્ય સુધા સિંધુમાં તરંગ 208માં કહ્યું છે કે દેવ જેવો પવિત્ર થઈને દેવને પૂજે તો તે પૂજાને દેવ અંગીકાર કરે. તેની પેઠે 3 દેહરૂપી મળને સાંખ્યજ્ઞાન રૂપી જળ તેણે કરીને ત્યાગ કરીને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને શ્રીજી મહારાજનું ધ્યાન કરે ત્યારે શ્રીજી મહારાજનું અતિ સુખ તેને પામે છે. પ્રશ્ન 2.
શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારો ભક્ત જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ તથા ગોલોક આદિક ધામને દેખે છે એમ કહ્યું. અને પ્રથમના 49ના બીજા પ્રશ્નમાં ભગવાનની મૂર્તિ વિના ષટચક્ર તથા ગોલોક આદિક ધામ દેખાય તે બાહ્ય દ્રષ્ટિ કહી છે, તે કેમ સમજવું? ઉત્તર 2. આમાં સાધન દશાવાળા સકામ ભક્તને લોભ બતાવીને પોતાના સ્વરૂપમાં જોડવા માટે કહ્યું છે, માટે એ વચન અધિકારી પર છે. અને પ્રથમના 49માં ભગવાનની મૂર્તિ વિના એ ધામ આદિક દેખાય એ બાહ્ય દ્રષ્ટિ કહી છે, પણ વગર ઈચ્છે ભગવાનની મૂર્તિ ભેળા ધામ આદિક દેખાય એ બાહ્ય દ્રષ્ટિ કહી નથી. એ તો સિદ્ધ દશાવાળા જાણવા. તે સારંગપુરના 10ના બીજા પ્રશ્નમાં ત્રીજી બાબતમાં કહ્યું છે, જે અંતરદ્રષ્ટિવાળાને ભગવાન તથા ભગવાનના ધામ અણુમાત્ર છેટે નથી, કેમ જે એને ભગવાન વગર ઈચ્છે દેખાડે છે. તે પ્રથમના 9માં બીજી બાબતમાં અમારા ધામને વિશે અમારા ઐશ્વર્ય તથા મૂર્તિઓ રહી છે તે ભક્તને બળાત્કારે દેખાડીએ છીએ એમ કહ્યું છે, માટે વગર ઈચ્છે શ્રીજી મહારાજ દેખાડે તે બાહ્ય દ્રષ્ટિ ન કહેવાય, પણ ભક્ત પોતે જોવા ઈચ્છે તો તે બાહ્ય દ્રષ્ટિ કહેવાય. પ્રશ્ન 3. બીજા પ્રશ્નમાં ધ્યાનમાં આવરણ કરે તેને માયા કહી તે કઈ જાણવી? ઉત્તર. મૂળ પ્રકૃતિ તથા તેમાંથી જે ઉત્પન્ન થયું તે ને તે સંબંધી ઘાટ સંકલ્પ થાય તે સર્વે માયા છે. અને તે મૂળ પ્રકૃતિથી પર મૂળ પુરુષ જે ઈશ્વર કોટી, તેથી પર બ્રહ્મ કોટી, તેથી પર મૂળ અક્ષર કોટી, તે સર્વે ધ્યાન ઉપાસનામાં આવરણ કરનાર છે, માટે મૂળ અક્ષર પર્યંત આવરણ કરનાર છે એમ જાણવું. એ તો જ્યારે મૂળ અક્ષરથી પર અને તે મૂળ અક્ષરનું કારણ જે શ્રીજી મહારાજના તેજ રૂપ અક્ષરધામ તે રૂપ પોતાને માનીને એ તેજમાં પોતાના આત્માને લીન કરીને શ્રીજી મહારાજની મૂર્તિને ધારે, ત્યારે શ્રીજી મહારાજની ને ધ્યાન કરનાર ભક્તની વચ્ચે બીજું આવરણ રહેતું નથી, માટે મૂળ અક્ષર પર્યંત આવરણ કરનાર છે એમ જાણવું. પ્રશ્ન 4. શ્રીજી મહારાજના તેજને મૂર્તિમાન મૂળ અક્ષરનું કારણ કહો છો તે કયા વચનામૃતમાં છે? ઉત્તર. કાર્યાણીના 8માં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે પોતાના નિર્ગુણ સ્વરૂપને એટલે તેજને મૂળ અક્ષરનું આત્મા કહ્યું છે. અને પ્રથમના 64માં પહેલી બાબતમાં એ તેજને મૂળ અક્ષરમાં વ્યાપક તથા તેનું આત્મા તથા દ્રષ્ટા કહ્યું છે, માટે મૂળ અક્ષરનું કારણ શ્રીજી મહારાજનું તેજ છે. પ્રશ્ન 5. માયા તો સંકલ્પ વિકલ્પ આદિક રૂપે આવરણ કરનાર છે તે સમજાય છે, પણ ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી ને મૂળ અક્ષર કોટી તે કેવી રીતે આવરણ કરતા હશે? ઉત્તર. જેમ દીવાના પ્રકાશનો સંબંધ આપણા નેત્રને થાય ત્યારે દીવો દેખાય છે, અને તારાના પ્રકાશનો સંબંધ થાય તો તારા દેખાય, અને ચંદ્રના પ્રકાશનો સંબંધ નેત્રને થાય તો ચંદ્ર દેખાય, અને સૂર્યના પ્રકાશનો સંબંધ નેત્રને થાય તો સૂર્ય દેખાય છે. તેમ મૂળ માયાથી પર મૂળ પુરુષ છે, તેના તેજરૂપ આપણા આત્માને માનીએ તો મૂળ પુરુષ ઈશ્વરના પ્રકાશનો સંબંધ આપણા આત્માને થાય, તેણે કરીને મૂળ પુરુષ પમાય. પણ તેથી પર જે બ્રહ્મકોટી તેનો સંબંધ ન થાય તે આવરણ કર્યું કહેવાય. તેમજ બ્રહ્મના પ્રકાશનો સંબંધ થાય તો બ્રહ્મની પ્રાપ્તિ થાય, પણ અક્ષર ન પમાય તે આવરણ કર્યું કહેવાય. તેમજ અક્ષરના પ્રકાશનો સંબંધ થાય તો અક્ષર પમાય, પણ પુરુષોત્તમને ન પમાય એ આવરણ કર્યું કહેવાય. અને પુરુષોત્તમના પ્રકાશનો સંબંધ આપણા ચૈતન્યને થાય તો પુરુષોત્તમ પમાય. ત્યારે અક્ષર આદિકનું આવરણ રહેતું નથી, તે પ્રથમના 51માં કહ્યું છે. જે પુરુષોત્તમને આકારે દ્રષ્ટિ થાય ત્યારે જ પુરુષોત્તમનું દર્શન થાય છે, માટે અક્ષરાદિક સર્વેથી પર શ્રીજી મહારાજ છે. તેમના પ્રકાશરૂપ આપણા ચૈતન્યને માનીને તે પ્રકાશરૂપ ધામ સાથે એકતા કરીને શ્રીજી મહારાજની મૂર્તિને આકારે થાય તો જ શ્રીજી મહારાજને પમાય, પણ તે વિના પમાય નહીં. પ્રશ્ન 6. આ તેજને શ્રીજી મહારાજને રહ્યાનું ધામ કયા વચનામૃતમાં કહ્યું છે? ઉત્તર. પંચાળાના પહેલામાં પહેલી બાબતમાં આ તેજને પોતાને રહ્યાનું ધામ કહ્યું છે, તથા
પ્રથમના 66માં પહેલી બાબતમાં પોતાની મૂર્તિનો પ્રકાશ કહ્યો છે. આનો વિસ્તાર પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં છે. પ્રશ્ન 7. મૂળ પુરુષની ને મૂળ અક્ષરની વચ્ચે બ્રહ્મ કહ્યા તે કયા વચનામૃતમાં છે? ઉત્તર 7. કાર્યાણીના 10ના પહેલા પ્રશ્નમાં ચોથી બાબતમાં મૂળ પુરુષની ને મૂળ અક્ષરની વચ્ચે બ્રહ્મનો ભેદ કહ્યો છે. તે બ્રહ્મ શ્વેતદ્વીપપતિ વાસુદેવને કહ્યા છે અને એ વાસુદેવ બ્રહ્મનું ધામ મૂળ પુરુષના ગોલોકધામથી પર છે. તેને બ્રહ્મપુર નામે કરીને અમદાવાદના 7માં પહેલી બાબતમાં કહ્યું છે. પ્રશ્ન 8. ત્રીજા પ્રશ્નમાં ધર્મકુળને આશ્રિત બ્રહ્મય દેહને પામે છે એમ કહ્યું. તે ધર્મકુળ શું સમજવું અને બ્રહ્મય તે કેવો જાણવો? ઉત્તર. આ ઠેકાણે ધર્મકુળ એટલે ધર્મના પુત્ર એવા જે સાક્ષાત શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને જાણવા. તેમનો આશ્રિત થાય તે બ્રહ્મમય દેહને પામે છે એમ કહ્યું છે. અને બ્રહ્મ તે શ્રીજી મહારાજની મૂર્તિનું તેજ જાણવું અને એ તેજ સાથે એકતા કરીને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરે. તે ધ્યાને કરીને શ્રીજી મહારાજના જેવો સાકાર થાય તે બ્રહ્મમય દેહ કહ્યો છે. પ્રશ્ન 9. યથાર્થ જ્ઞાન થાય ત્યારે દેહ મૂક્યો કહેવાય કે દેહ પડે ત્યારે જ મૂક્યો કહેવાય? ઉત્તર. જ્યારે આત્માને વિશે શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે દેહ મૂક્યો કહેવાય. તો પણ સર્પની કાંચડીની પેઠે માયિક દેહ તો ઉપર હોય જ, પણ સિદ્ધ મુક્ત જેમ શ્રીજી મહારાજની ઈચ્છાથી દિવ્ય મૂર્તિ થકા મનુષ્ય જેવા દેખાય છે તેવા તો ન કહેવાય. અને જ્યારે કાચડીવત રહેલા દેહનો અંત આવે ત્યારે રથ વિમાનાદિ બીજા જીવોના સમાસ અર્થે શ્રીજી મહારાજ બતાવે છે. પણ જે બ્રહ્મરૂપ થયો તેને રથ વિમાનની જરૂર નથી. કેમ જેને શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થયો તેને જવું આવવું નથી, એ તો પામી જ રહ્યો છે. પ્રશ્ન 10. ધામમાં જાય તેને યોગ સમાધિવાળા દેખે છે તે યોગ સમાધિવાળા કોને જાણવા? ઉત્તર. જેને શ્રીજી મહારાજની મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર હોય તેને યોગ સમાધિવાળા કહ્યા છે. પણ યોગાભ્યાસ કરતા હોય ને મૂર્તિ સિદ્ધ ન થઈ હોય તેને આ ઠેકાણે યોગ સમાધિવાળા નથી કહ્યા. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું પહેલું થયું.